सौ मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના। હું બિલીમોરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજ તારીખ છે 20/8/2026 ને ગુરુવાર, શ્રાવણ સુદ આઠમ તિથિ છે। આજની આઠમને દુર્ગાષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે। આજે જડેશ્વર વાંકાનેરમાં મેળો પણ હોય છે। આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે આઠમ તિથિ। આજે રાત્રે 9:18 9:19 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની નોમ તિથિ ગણાશે। આ નોમ તિથિ આવતીકાલે રાત્રે 11:37 પૂર્ણ થઈ જશે। આજે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે વિશાખા। વિશાખા નક્ષત્ર આજે સવારે 9:09 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું અનુરાધા નક્ષત્ર ગણાશે। અનુરાધા નક્ષત્ર આવતીકાલે સવારે 11:53 પૂર્ણ થઈ જશે। આજે જે બાળકનો જન્મ થાય છે એને યોગ ગણાય છે ઐન્દ્ર। ઐન્દ્ર યોગ આજે મળસ્કે 3:44 શરૂ થઈ આવતીકાલે મળસ્કે 4:26 પૂર્ણ થઈ જશે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વૈદ્યુત યોગ ગણાશે। વૈદ્યુત યોગ 22 તારીખે મળસ્કે 5:19 પૂર્ણ થશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષ્ટિ। આ વિષ્ટિકરણ સવારે 8:17 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બહુકરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા। તુલા રાશિનો અક્ષર આવે છે ર ને ત। તુલા રાશિનો સ્વામી શુક્ર છે। પરંતુ મિત્રો, આ તુલા રાશિ આજે મળસ્કે 2:31 પૂર્ણ થઈ જાય છે। રાશિ બદલાય છે, ધ્યાન રાખજો। આજે મળસ્કે 2:31 પછી જે બાળકનો જન્મ થાય એની વૃશ્ચિક રાશિ ગણાશે। વૃશ્ચિક રાશિનો અક્ષર આવે છે નય। વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે। આ વૃશ્ચિક રાશિ આજે મળસ્કે 2:31 થી શરૂ થઈ 22 તારીખે બપોરે 2:49 પૂર્ણ થાય છે। એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ વૃશ્ચિક છે। આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે મિત્રો। એમાં જેનો જન્મ હોય તેની ચોક્કસપણે પૂજા વિધિ કરી લો, જેથી કરીને જીવન તમારું સરળ બને। આજે એક મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય। ભગવાન શંકર તમારી બધી મનોકામના એવું ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના। આજ સવાર મોટી આજનું સુગંધ કરેલું આખું વર્ષ તમારું સમૃદ્ધિ વધુ થશે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી માટે જઈ રહ્યા છે, કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે, કોઈ વેપાર વ્યવસાય માટે જઈ રહ્યું છે, આજના દિવસે કોઈને ઓપરેશન હોય, ડિલિવરી હોય, સગાઈની પૂજા હોય, છઠ્ઠીની પૂજા હોય, આજે કોઈ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે, કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે, કોઈ 12 જ્યોતિર્લિંગના દર્શન માટે જઈ રહ્યું છે, આ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય, આ બધા કાર્યો તમારા સિદ્ધ થાય એવું સોમનાથ દાદાને પ્રાર્થના। પરંતુ આજે સવારમાં ઉઠીને ઘરેથી નીકળો છો ત્યારે આપણે જોગેસ્ટ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ વારના શુકન જોઈ વારનું શુકન કરીને નીકળો તો સારી સફળતા મળશે। આમ તો આજે ગુરુવાર છે, ઘરેથી નીકળો છો તો ગુરુને વંદન કરીને નીકળવાનું। કોઈ ગુરુ ન કર્યા હોય તો માતા પિતા પ્રથમ ગુરુ છે, એને વંદન કરીને નીકળો। દેવસ્થાનમાં ભગવાનને પગે લાગવાનું, ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા કાર્યમાં મારી સાથે રહેજો। આજે બ્રાહ્મણને ભોજન કરાવવાનું, બ્રાહ્મણને અન્નદાન કરવાનું બહુ જ મહત્વ છે। બ્રાહ્મણને જે લક્ષ્મીનું દાન કરવાનું પણ બહુ જ મહત્વ છે। આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે, આપણે જોઈ લઈએ। આજ સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે। આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે। પરંતુ મિત્રો, આજ સવારે 9:09 સુધીમાં તમે કોઈ પણ કાર્ય કરો છો જેનું શુભ પરિણામ આપે છે, ખરીદી કરો છો, વેચાણ કરો છો, ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે વસ્તુ, તો તેનું શુભ પરિણામ આપે છે। આ સમયગાળા દરમિયાન તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય, ખોવાઈ જાય 15 દિવસમાં મળે, બાકી શક્યતા બહુ ઓછી છે। બને ત્યાં સુધીમાં આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો, કોઈ પણ ખરીદી ન કરશો, ન વેચાણ કરશો, કારણ કે અશુભ દિવસ ગણવામાં આવે છે। સવારે 9:09 સુધીનો સમય અશુભ છે, ત્યાર પછી શુભ સમય છે। સવારે 9:09 થી આવતીકાલે સવારે 11:53 સુધીમાં તમારે શુભ સમય ગણવાનો છે। આ સમયગાળા દરમિયાન તમારી કોઈ પણ વસ્તુ ખોવાઈ જાય, ચોરાઈ જાય તો ઘણા કષ્ટ બાદ મળી શકે।
આ વખતે આ સમયગાળા દરમિયાન તમે આરંભ કરેલા કાર્યમાં તમને ઘણું શુભ ફળ પ્રાપ્ત થાય છે. દુન્વયી વસ્તુઓ પ્રાપ્ત થવાની પણ શક્યતાઓ થાય છે. જે દુર્લભ છે એવી વસ્તુ પણ તમને પ્રાપ્ત થઈ શકે છે. તમારું ધાર્યું થાય છે એટલે સ્વમાન પણ જળવાયેલું રહેશે અને કામ કરવાની ખૂબ ધગશદાર છે. આજના દિવસે તમને કોઈ મિત્ર મળી જાય, કોઈ પાર્ટનર મળી જાય, યા જીવન સાથી મળી જાય તો સમજો કે તમારો ભાગ્યોદય થઈ ગયો. આ જીવન તમારી સાથે વફાદાર રહેશે. આજના દિવસે ખરીદી કરવા માટે ઉત્તમ છે, વેચાણ કરવા માટે પણ ઉત્તમ છે, ઇન્ટરવ્યુ આપવા માટે પણ સરસ, કોઈ ડિલિવરી કરાવવા માંગતા હોય તો પણ થઈ શકે, સીઝર વગેરે. આ સમયગાળા દરમિયાન દસ્તાવેજો પર સાઇન કરવા માટે પણ સારું છે, જમીન ખરીદવા માટે પણ સારું, ઘર ખરીદવા માટે પણ સારું, સોનું ખરીદવા માટે પણ સારું, વસ્ત્ર પાત્ર ખરીદવા માટે પણ સારું. મતલબ એકંદરે દિવસ આજે 9 ને 9 પછીનો જે સમય છે ઘણો શુભ રહેશે. આજે નવા વસ્તુ ધારણ કરો છો તો તમારામાં એક સર્જન કરવાની શક્તિ આવશે. આજે નવા વસ્તુ ધારણ કરો તો તમારા મિત્રની પણ ઉન્નતિ થાય છે. આજે નવા વસ્તુ ધારણ રાજકારણમાં જે હોય એ લોકો જો કરે એ લોકો 5માં પૂછાય છે. મિત્રની ઉન્નતિ થાય, વેપાર ધંધામાં લાભ થાય, ઘરમાં શુભ પ્રસંગો આવે. જે બહેનો ભાઈઓના લગ્ન ન થતા હોય આજે એ નવ વસ્તુ ધારણ કરે તે લોકો માટે પણ સારા સમાચાર આવી શકે છે. આજે સવારે 9 ને 9 મિનિટથી લઈ આવતીકાલે સવારે 11 ને 53 મિનિટ સુધીમાં કોઈ પણ કાર્ય કરશો તેનું ફળ આ રીતે પ્રાપ્ત થશે. આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈને. અદ્યતને માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર શ્રાવણ માસે શુક્લ પક્ષ અષ્ટમીયાયામ. મિત્રો આજે પૂજા પતે એટલે તરત જ મને યુટ્યુબ ઉપર કમેન્ટ્સમાં લખીને મોકલાવો ભગવાનનું નામ. હું તમને ભગવાનને પ્રાર્થના કરીને લાયક આપીશ. હમણાંથી વોટ્સઅપમાં ઘણા નિયમો બદલાયા છે માટે તમને વિડીયો ડાયરેક્ટ ન મળે. સ્ટેટસ પર તો હું વિડીયો મૂકી દઈશ, એમાંથી જોઈને તમે પૂજા કરી શકો છો. તે સિવાય આપણી વોટ્સઅપ પર એક ચેનલ પણ છે, એના પર પણ મેસેજ મૂકેલા જશે. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ
दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम पुत्र पौत्रादि संतति प्राप्ति अर्थम आ संतान प्राप्ति वाला माटे पण आवी जाय छे। दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम। હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું મમ दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम। હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ। હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય मतलब भारत देशની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम। आरोग्य वाળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ એમ તો દરેક જણા જ બોલવાનું છે बोलो मम आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम। दरेक जना बोलवानुं सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये। पाणीवाળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે। હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું। અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું। પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે। અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ विष्णु स्मरण सर्वं परिपूर्ण अस्तु। एतानि गंध पुष्प धूप दीप नैवेद्य तांबूल दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान न मम। पाणी मूकी देवानुं पाछुं पाणी लेवानुं पूजन अर्चन ब्रह्मार्पणमस्तु। नीचे जमीन पर पाणी मूको एमां आंगળી घसी कपाळमां तिलक કરી દો। कपाळमां जमीन पर पाणी मूक्યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો। અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું। આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી। પ્રાર્થના કરી દો। જગ્યા પરથી ઊભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો। જય શ્રી તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, सुरक्षित रहे ए भगवान सोमनाथ दादा ने प्रार्थना। तो मित्रों તમે મારા વિડિયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડિયો જે કે મૂકું એ તમને મળે। મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો। મારો મોબાઈલ નંબર છે 9825546459। મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી સૌને જય સોમનાથ।